આજની વાર્તા બીજાના આંસુને સ્મિતમાં ફેરવી શકો એ ઉત્તમ ભાષાકાર કહી શકાય. આપણને ખબર છે કે ભાષાંતરકાર એટલે કે એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવું. કોઈ અંગ્રેજીમાંથી હિન્દીમાં રૂપાંતર કરે કે હિન્દીમાંથી ગુજરાતીમાં રૂપાંતર કરે કે ગુજરાતીમાંથી જર્મનીમાં રૂપાંતર કરે એને ભાષાંતર કરતા કહેવામાં આવે છે. અને આ વાત આપણને એમ કહે છે કે તમે કોઈના આંસુ છે ને એને જો સ્મિતમાં ફેરવી નાખો એટલે કે આંસુ એ કડવી લાગણી અને સ્મિત એ સારી લાગણી, એટલે કે લાગણીનો તમે ફેરફાર કરાવી શકો તો પણ ભાષાંતરકાર કહી શકાય. અને આ વાતને સમજવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. કોઈ એક બહુ મોટી સંસ્થાની અંદર વિશ્વના જુદા જુદા ભાગોની જે સારી સારી બાબતો છે એ પુસ્તકોનું ભાષાંતર કરવા માટે માણસોની જરૂરિયાત હતી. એટલે કે જુદી જુદી કેટલી ભાષામાંથી આ અમુક ભાષામાં રૂપાંતર કરવું, એટલે ભાષાંતરકારની જરૂરિયાત હતી. જાહેરાત આપવામાં આવી. જાહેરાતમાં અનેક વ્યક્તિઓએ પોતાની કેન્ડિડેટ તરીકે એને નામ લખાવ્યું અને બધાને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવ્યા. બરોબર ઇન્ટરવ્યૂમાં એક વ્યક્તિ બરોબર જતી હતી અને એ વ્યક્તિએ એક ખૂણાની ઉપર એક નાનું એવું બાળક રડતું હતું. કોઈ હતું નહીં. એ વ્યક્તિ ત્યાં જાય છે, બાળકને પૂછે છે કે કેમ બેટા રડસ? પણ એ તો રડવામાં જ હતું. એને રડતા શું કામ કરી છે? ત્યારે એમ કહે છે કે તારા મમ્મી ક્યાં ગયા છે, તારા પપ્પા નથી? ત્યારે એમ ખબર નથી કે મને ખબર નથી કે મમ્મી ક્યાં ગયા છે. અને એ વ્યક્તિને પેલું જે હતો, જે ખરેખર ઇન્ટરવ્યૂ આપવા જવાનો હતો, એને બાજુની દુકાનમાંથી ચોકલેટ આપે છે, એને લઈ જાય છે, બગીચામાં થોડીક વાર લઈ જાય છે. અને બગીચામાં થોડીક વાર લઈ જાય એટલે પેલો જે છોકરો હતો એ છોકરો એકદમ આનંદમાં આવી જાય છે. સ્મિત, મોઢા ઉપરના આંસુ સુકાઈ ગયા અને મોઢા ઉપર એકદમ હસી અને ખુશી અને આનંદ છવાઈ ગયો. થોડીક જ વારમાં એના માતા પિતા આવી જાય છે કે મારા દીકરાને હું ભૂલો પડી ગયો હતો, અમે ગોતતા હતા. અને એ દીકરાને એ ખરેખર પેલો યુવાન આપી દે છે અને પછી એ ઇન્ટરવ્યૂ દેવા જાય છે. ઇન્ટરવ્યૂ તો બધાના લઈ લીધા હતા, સમય આમાં ઘણો ગયો હતો. એટલે પહેલા જે માણસ હતા જે ઇન્ટરવ્યૂ લેનાર, એણે એમ કીધું કે તમને ઇન્ટરવ્યૂનો ટાઈમ જે આપ્યો હતો એ સમયે કેમ ન આવ્યા? ત્યારે એણે એમ કીધું કે મને ઇન્ટરવ્યૂના સમયમાં હું આવવાનો જ હતો, આવી જ જાત, પણ વચ્ચે હું આવતો હતો ત્યારે એક બાળક રડતો હતો, એકદમ ખૂણામાં બેઠો હતો અને ખૂબ રડતો હતો. એટલે મને એમ થયું કે મારે એની પાસે જવું જોઈએ. અને એ રડતો તો નાનો બાળક હતો એટલે મેં અનુમાન કર્યું કે એના માતા પિતા કદાચ ક્યાંક ભૂલી ગયા હશે, ખોવાઈ ગયો લાગે છે. એટલે મેં એની સાથે થોડીક વાતો કરી. મેં એને કીધું કે દોસ્ત હું તને મજા કરાવી દઉં. મેં એને ચોકલેટ આપી. હું એને બગીચામાં લઈ ગયો. બગીચામાં લઈ જઈને એને કેટલાક માનો કે જે લપસણા હતા એના ઉપર લપસાવ્યું. અને આ બધી ક્રિયા કરતાં મને સમય વધારે લાગ્યો. અને એ સમય લાગ્યો એ દરમિયાન એના માતા પિતા છે એને ખબર પડી કે આ મારું બાળક છે એ બગીચામાં કોઈ ભાઈ લઈ ગયા છે અને ત્યાં આવે છે. એટલે એને હું બાળક સોંપી અને પછી અહીંયા આવ્યો. એટલે મારે મોડું થઈ ગયું. ત્યારે ઇન્ટરવ્યૂ લેનાર એમ કહે છે કે તો પછી હવે મારે તમારો ઇન્ટરવ્યૂ લેવો નથી, તમે અહીંયા આવી જાઓ. તો કે કેમ ઇન્ટરવ્યૂ લેવો નથી? મારું જ્ઞાન તપાસવું નથી? તો કે તમારું જ્ઞાન તપાસવાનું નથી કે તમે જો કોઈકના આંસુ છે એ આંસુને તમે હાસ્યમાં જો ફેરવી શકતા હો
તો તમે ઉત્તમ ભાષાંતર કરતા કહેવાઓ. કારણ કે એ પણ એક ભાષાંતર જ થયું. કોઈ પણ લાગણી છે એ પણ એક પ્રકારની ભાષા જ છે. એટલે તમે લાગણીનું રૂપાંતર કરી શકો છો. દુઃખી લાગણીને સારી લાગણીમાં ફેરવી શકો છો. નાના બાળકને રોવું આવતું તું, રડતો તો, એને તમે હસતો કરી દીધો. એટલે તમે કોઈ પણ ભાષાનું ટ્રાન્સલેશન જ્યારે કરશો ત્યારે એ ટ્રાન્સલેશનની અંદર લાગણી અને ભાવ આપોઆપ આવશે. કોઈ પણ ટ્રાન્સલેશનની અંદર એક વાત બહુ ચોક્કસ છે કે માત્ર ને માત્ર યંત્રવત શબ્દનું ભાષાંતર કરવું યોગ્ય નથી. પણ જે મૂળ વસ્તુમાં જે લાગણી પડી હોય, મૂળ વસ્તુમાં જે ખરેખર જે ઉત્તમ પ્રકારની ભૂમિકા કોઈ ને કોઈ સંદર્ભ સાથે પડેલી હોય, તો એ લાગણી પણ ભાષાંતરમાં આવવી જોઈએ. શબ્દોને શબ્દો તરીકે જ ભાષાંતર કરો તો ઘણી વખત લાગણી ખોવાઈ જાય છે. કોઈએ પ્રેમના અનુસંધાનમાં વાક્ય લખ્યું હોય અને તમે એ વાક્યને પ્રેમના અનુસંધાન કરતા પ્રેમની વિકૃતિના અનુસંધાનમાં જો લખાઈ ગયું તો ભાષાંતર બદલાઈ ગયું. અને કદાચ પ્રેમના અનુસંધાનમાં પણ તમે લખો, પણ સાથોસાથ તમે એવું કોઈ એકાદ શબ્દ મૂકી દો કે જેની અંદર કોઈ પ્રેમની વાત ચાલી જતી હોય. એકાદ વાક્ય એવું મૂકી દો કે જેમાં પ્રેમ હણાઈ જતો હોય, તો તમે જોઈ શકશો કે તમે સારું ભાષાંતર કરી ન શકો. અને મારે તને એમ કહેવું છે કે તું સૌથી વધારેમાં વધારે સારો ભાષાંતર કરતા છો. એટલે મેં 4 વ્યક્તિને પસંદ કર્યા છે અને એ 4 વ્યક્તિ ઉપર તને હું હેડ તરીકે પસંદ કરું છું. તારો પગાર પણ વધારે આપું છું, કારણ કે તને લાગણીનું એક લાગણીમાંથી બીજી લાગણીમાં ફેરવતા આવડે છે. અને આ વાતને સમજવા માટે આપણે જો થોડો વિચાર કરીએ કે આપણે જીવનની અંદર અનેક પ્રકારના લાગણી સાથે જોડાયેલા છે. આપણને ક્યારેક ગમગીન લાગણી થશે, ક્યારેક આપણને દુઃખી લાગણી થશે, ક્યારેક આપણને આમ એકદમ જેને કહી શકાય કે આપણને ગમતું જ ન હોય એ પ્રકારની લાગણી થશે. એ લાગણીને જો આપણે ફેરવી શકતા હોય સારી લાગણીમાં, તો જીવનમાં તમે સારા ભાષાંતર કરતા છો. ઘરની અંદર જો એક જ વ્યક્તિ એવી હોય કે જે દરેકની લાગણીને ફેરફાર કરી નાખે, કલુષિત લાગણીમાંથી એકદમ સુલાગણીમાં જો રૂપાંતર કરી નાખે, તો એ ભાષાંતર કરતા કહી શકાય. મારે આ વાર્તાની ભૂમિકા ઉપર સમગ્ર સમાજને માત્ર એક જ સંદેશો આપવો છે કે દરેક ઘરમાં જો એક આવો ભાષાંતર કરતા હોય, હું તો ત્યાં સુધી કહું છું કે શબ્દોના ભાષાંતરનું મહત્વ નથી. હું તો એ પણ નથી કહેવા માંગતું કે ભાષાને કારણે એક ભાષામાંથી બીજી ભાષામાં જવું એ પછીની વાત છે. હું તો એમ કહું છું કે ઘરના વાતાવરણમાં, સમાજના વાતાવરણમાં, કોઈ મંડળના વાતાવરણમાં, કોઈ અન્ય પ્રકારે ગ્રુપના વાતાવરણમાં જો તમને લાગણીનો ફેરફાર કરતા આવડી જાય, એટલે કે ખોટી લાગણીમાંથી સારી લાગણીમાં રૂપાંતર કરતા આવડી જાય, તો તમે એ સંદર્ભમાં ઉત્તમ ભૂમિકા ઉપર તમારું જીવન જીવી શકો. એમ આ વાર્તાની ભૂમિકા પડેલી છે. સૌને ધન્યવાદ.